ટ્રક ભરીને લાવે છે અને જો લાવ્યા પછી તેને સાફ કમ્પ્લીટ કરવામાં આવે છે। તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે શેરડીનો જે જ્યુસ બોટલમાં ભરવામાં આવે છે તે કઈ રીતના ભરવામાં આવે છે તમે જોઈ શકો છો। તો શેરડીને અહીં આગળ લાવ્યા પછી સરસ મજાના એવા કટિંગ ટુકડા કરવામાં આવે છે। કટિંગ ટુકડા કર્યા પછી તેને જે છાલ હોય તે પણ ઉખડી જાય છે અને એકદમ સાફ થઈ જાય છે। અને તમે જોઈ શકો છો કે એક કોલા જેવું હોય એની અંદર પીલવામાં આવે છે। પીલ્યા પછી તેનો રસ જે હોય તે એક જગ્યાએ જાય છે અને એક જગ્યાએ જાય પછી ત્યાં આગળ ભેગો થાય છે અને ભેગો થયા પછી તેની સરસ રીતે એવી ગાળણી વચ્ચે જેને ગાળી લેવામાં આવે છે। ગાળી લીધા પછી એકદમ ચોખ્ખો જે રસ હોય તે રસને કાઢી લેવામાં આવે છે અને કાઢ્યા પછી તેને અમુક ટેમ્પરેચર અને અમુક એવા પંપથી તેને શુદ્ધ કરી અને સારી એવી બોટલોની અંદર આ શેરડીનો જે રસ હોય તે ભરવામાં આવે છે અને ભર્યા પછી તેની પર સીલ વાગે છે। સીલ વાગ્યા પછી તે શેરડીનો જે રસ હોય તેને બજારની અંદર વેચવા માટે મૂકવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે બોટલનું પેકિંગ કઈ રીતનું થાય છે અને કઈ રીતના એને લેબલ વાગે છે અને કઈ રીતના એ શેરડીના રસને બજારની અંદર વેચવામાં આવે છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો તમે જોઈ શકો છો કે શેરડીનો રસ કઈ રીતના બોટલની અંદર પેક થાય છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી। ના દિલસર ઘેરથી ચૂંટણી ઉભા રહી રહ્યું